હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે આ ચેપ્ટરનો નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર અને તીવ્રતા. તો સ્ટાર્ટ કરીએ આજનો નવો ટોપિક, ધેટ ઇઝ વિદ્યુત ક્ષેત્ર અને તીવ્રતા. પહેલાં આપણે વાત કરવાના છીએ વિદ્યુત ક્ષેત્રની, ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું તીવ્રતાની, ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કઈ રીતના ડિરાઈવ થાય છે એના પારિમાણિક સૂત્રો વગેરે વગેરેના ડિસ્કશન કરવાના છીએ. ત્યારબાદ આપણે સંપાતપણાનો સિદ્ધાંત લઈ લઈશું અને સંપાતપણાના સિદ્ધાંતના આધારે જ આના પરના મોસ્ટ પ્રોબેબિલિટી પ્રશ્નો બને છે, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. પોલિગન પ્રકારના પ્રશ્નો વગેરે 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 પ્રશ્નો જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ધેન થર્ડ ચાર્જ ઇક્વિલિબ્રિયમ વાળો કોન્સેપ્ટ હતો. એ કોન્સેપ્ટ જે તમે વિદ્યુત બળમાં ભણી ચૂક્યા છો, કુલમના નિયમમાં ભણી ચૂક્યા છો, એ જ વસ્તુ અહીંયા રિપીટ થવાની છે. પણ અહીંયા થોડોક ડિફરન્સ જે આપણને જોવા મળવાનો છે એ આપણે ડિસ્કશન કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર વિદ્યુત ક્ષેત્ર અને તીવ્રતા. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો માનો કે કોઈ પણ એક વિદ્યુત ભાર છે અથવા વિદ્યુત ભારોનું આખું તંત્ર છે. આ વિદ્યુત ભારોનું તંત્ર છે એ પોતાની આસપાસ કંઈક અસર પ્રવર્તે છે કે એ તંત્રની આસપાસ કોઈ અસર અનુભવાય છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. આસપાસના વિસ્તારમાં શું અનુભવાય છે? કંઈક આ વિદ્યુત ભારોના તંત્ર વડે કે આ વિદ્યુત ભાર દ્વારા કંઈક અસર અનુભવાય છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં થોડોક ડિફરન્સ છે. એ ડિફરન્સને આપણે સમજશું. એના પહેલાં આપણે એક બેઝિક થિયરી કે બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ કે ઉદ્ગમ વિદ્યુતભાર શું છે અને પરીક્ષક વિદ્યુતભાર શું છે. એને સમજીએ એના પહેલાં વ્યાખ્યા હું અહીંયા વાંચી લઉં છું કે કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય છે, ઓકે, કે અનુભવાતી હોય છે, તેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. આ નોર્મલ વ્યાખ્યા થઈ ગઈ. કોની? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની. હવે આ વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણી પાસે બે મહત્વના પોઈન્ટ્સ છે, એક ઉદ્ગમ વિદ્યુતભાર અને એક પરીક્ષક વિદ્યુતભાર. ઓકે, તો ઉદ્ગમ વિદ્યુતભાર શું છે, પરીક્ષક વિદ્યુતભાર શું છે, એને આપણે ડિસ્કશન કરવાની છે. જુઓ, માનો કે આપણી પાસે કોઈ વિદ્યુતભાર છે કે વિદ્યુતભારનું તંત્ર છે. જનરલી આપણે એક વિદ્યુતભાર લઈએ છીએ જેનું મૂલ્ય ખૂબ જ મોટું હોય છે, જેને આપણે શું નામ આપી દીધું છે? ઉદ્ગમ વિદ્યુતભાર. ઉદ્ગમ વિદ્યુતભાર, જેને ઘણીવાર આપણે સ્ત્રોત વિદ્યુતભાર પણ કહેતા હોઈએ છીએ. સ્ત્રોત વિદ્યુતભાર, અને જેને ઇંગ્લિશમાં સોર્સ ચાર્જ પણ કહેવામાં આવે છે. સોર્સ ચાર્જ. ક્લિયર બેટા? ઓકે, આ જે છે અલગ અલગ નામ છે, એ તમે કદાચ ક્યાંક સાંભળો તો ધ્યાનમાં રાખવાના કે ઉદ્ગમ વિદ્યુતભાર એ જ સ્ત્રોત વિદ્યુતભાર ને એ જ સોર્સ ચાર્જ. ક્લિયર? ઓકે, હવે જુઓ, આપણે એક નાનો વિદ્યુતભાર લઈને આવ્યા છીએ. આ વિદ્યુતભાર માનો કે ક્યુ છે. આના પરનો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ છે. ઓકે, અને આર અંતરે આપણે શું લઈને આવ્યા છીએ? એક નાનો વિદ્યુતભાર લઈને આવ્યા છીએ. કેટલા અંતરે? આર અંતરે કે આર સ્થાન સદિશે એક નાનો વિદ્યુતભાર લઈને આવ્યા છીએ, જેને આપણે નામ આપી દીધું પરીક્ષક વિદ્યુતભાર. પરીક્ષક વિદ્યુતભાર, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ટેસ્ટ ચાર્જ પણ કહેવામાં આવે છે. અને બીજું શું નામ આપવામાં આવે છે? ટેસ્ટ ચાર્જ. પરીક્ષક વિદ્યુતભારને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ ચાર્જ પણ કહીએ છીએ. અને જેનું અંતર અહીંયાથી કંઈક આપ્યું છે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, હવે જુઓ બેટા, વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને સમજવા માટે આ બે વિદ્યુતભારોને સમજવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં આપણે ઉદ્ગમ વિદ્યુતભારની વાત કરશું કે ઉદ્ગમ વિદ્યુતભાર છે શું, અને ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું પરીક્ષક વિદ્યુતભારની કે પરીક્ષક વિદ્યુતભાર શું છે. ક્લિયર? ને ત્યારબાદ માનો કે કોઈ ઉદ્ગમ વિદ્યુતભાર કેવો હોઈ શકે છે, ધન કે ઋણ હોઈ શકે છે, એના ઉપર પણ ડિસ્કશન આપણે કરશું. પરીક્ષક વિદ્યુતભારને કેવો લેવામાં આવે છે એની પણ ડિસ્કશન આપણે કરશું. સૌથી પહેલાં હું અહીંયા નોટ કરીને લખાવું છું. તમારે નોટ કરીને લખવાનું છે બેટા, અને એમાં પહેલું હેડિંગ મારવાનું છે ઉદ્ગમ વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર? ઉદ્ગમ વિદ્યુતભાર. હેડિંગ મારવાનું છે તો આપણે એને જસ્ટ આવી રીતના દર્શાવી દઈએ, ઉદ્ગમ વિદ્યુતભાર. આ ઉદ્ગમ વિદ્યુતભાર કોને કહેવાય? આ ઉદ્ગમ વિદ્યુતભાર કોને કહેવાય? ઉદ્ગમ વિદ્યુતભાર એટલે એવો વિદ્યુતભાર જેના પર તંત્રમાં રહેલા બીજા વિદ્યુતભારોની કોઈ અસર જોવા મળતી નથી. જેના પર તંત્રમાં રહેલા બીજા કોઈ પણ વિદ્યુતભારોની અસર જોવા મળતી નથી, અને આ પોતાનું સ્વતંત્ર ક્ષેત્ર બનાવીને અડગ રહે છે. લખી નાખીએ આપણે એવા વિદ્યુતભાર ચલો, તો
આ થઈ જશે ઉદ્ગમ વિદ્યુતભાર. ઉદ્ગમ વિદ્યુતભાર એટલે એવા વિદ્યુતભાર જેના પર તંત્રમાં રહેલા બીજા વિદ્યુતભારોની કોઈ અસર જોવા મળતી નથી. માનો કે આ ઉદ્ગમ વિદ્યુતભાર છે, અહીંયા પરીક્ષક વિદ્યુતભાર કે કોઈ પણ ત્રીજો વિદ્યુતભાર કે બીજો વિદ્યુતભાર લઈને આવીએ છીએ, તો આ વિદ્યુતભારની આના પર કોઈ અસર જોવા મળતી નથી. આ પોતાના સ્થાન પર અડગ જ રહેવાનો છે, પોતાના સ્થાનને ક્યારેય છોડવાનો નથી. ઓકે, આને આપણે સોર્સ એટલે કે ઉદ્ગમ વિદ્યુતભાર કહીએ છીએ. તો એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ એ ધરાવે છે. તે પોતાના સ્થાન પર સ્થિર એટલે કે અડગ રહે છે અને તે ધન કે ઋણ વિદ્યુતભારિત હોઈ શકે છે. એ ધન પણ હોઈ શકે છે કે ઋણ પણ હોઈ શકે છે. આ વાત થઈ કોની? તો કે ભાઈ ઉદ્ગમ વિદ્યુતભારની. હવે આપણે વાત કરશું બેટા કોની? તો કે ભાઈ પરીક્ષક વિદ્યુતભાર કોને કહેવાય? પરીક્ષક વિદ્યુતભાર. પરીક્ષક વિદ્યુતભાર કેવા વિદ્યુતભારો છે? તો જેનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ નાનું હોય છે, અથવા આપણે કહી શકીએ કે શૂન્યવત હોય છે. આપણે લખીએ એવા વિદ્યુતભારો આવે છે. ચલો બેટા, તો આ થઈ જશે પરીક્ષક વિદ્યુતભાર. પરીક્ષક વિદ્યુતભાર એવા વિદ્યુતભારો છે જેનું મૂલ્ય ખૂબ જ નાનું કે શૂન્યવત હોય છે. તેના દ્વારા કોઈ બળ કે ક્ષેત્ર ઉદ્ભવતું નથી, અથવા આપણે કહી શકીએ કે જે બળ કે ક્ષેત્ર ઉદ્ભવે છે એ ખૂબ જ નાનું હોય છે, શૂન્યવત હોય છે. એટલે આપણે એને ઉદ્ગમ જે વિદ્યુતભાર છે એના સાપેક્ષે એના બળ કે એના દ્વારા ઉદ્ભવતા ક્ષેત્રને અવગણી શકીએ છીએ. આ પોઈન્ટ આ વસ્તુ કહે છે. ઉદ્ભવતું નથી એનો મતલબ શું છે? અહીંયા ઉદ્ભવે છે ભાઈ, ચાર્જ છે તો ઉદ્ભવે છે, પણ મૂલ્ય એટલું નાનું છે કે એને આપણે અવગણી શકીએ છીએ. તે હંમેશા કેવો લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. તે હંમેશા કેવો લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. ક્લિયર બેટા? ફટાફટ આટલું લખી નાખો. આ મહત્વના મુદ્દાઓ છે, તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જો ધન ઉદ્ગમ વિદ્યુતભાર હોય ત્યારે પરીક્ષક વિદ્યુતભાર પર એની શું અસર જોવા મળે છે? જ્યારે ઋણ ઉદ્ગમ વિદ્યુતભાર હોય ત્યારે તેના પરીક્ષક વિદ્યુતભાર પર શું અસર જોવા મળે છે? લખી નાખો ફટાફટ. લખાઈ ગયું બેટા? ચલો ત્યારે હવે આપણે બે કિસ્સાઓ ધ્યાનમાં લેવાના છે કે ધન વિદ્યુતભાર હોય તો એના પર પરીક્ષક વિદ્યુતભાર પર કેવી અસર જોવા મળે છે, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો એની પરીક્ષક વિદ્યુતભાર પર મતલબ પરીક્ષક વિદ્યુતભાર પર કેવી અસર જોવા મળે છે. બે કિસ્સાઓ આપણે લેવાના છીએ. સૌથી પહેલો કિસ્સો આપણે જે લેવાના છીએ એ કિસ્સો શું લેવાનો છે? તો કે ભાઈ જો ઉદ્ગમ વિદ્યુતભાર ધન હોય, કેવો હોય? ધન હોય. એવા કિસ્સામાં શું થશે? એવા કિસ્સામાં ઋણ વિદ્યુતભાર પર શું અસર જોવા મળે છે એની આપણે ડિસ્કશન કરવાની છે. જો ઉદ્ગમ વિદ્યુતભાર બેટા ધન હોય ને તો આપણને ખ્યાલ છે કે પરીક્ષક વિદ્યુતભાર પણ કેવો છે? ધન છે. તો ઉદ્ગમ વિદ્યુતભાર જો ધન હોય તો પરીક્ષક વિદ્યુતભારને નજીક લઈ જતા શું અનુભવાય છે? અપાકર્ષણ અનુભવાય છે. અહીંયા શું અનુભવાય છે? અપાકર્ષણ અનુભવાય છે. ક્લિયર બેટા? જો ઉદ્ગમ વિદ્યુતભાર ધન હોય અને પરીક્ષક વિદ્યુતભાર પણ કેવો હોય? ધન હોય. તો અહીંયા કન્ડિશન શું મળે છે આપણને? અહીં પરીક્ષક વિદ્યુતભાર, ભાઈ આ જે વિદ્યુતભાર છે મેં તમને કીધું આના ઉપર કોઈ અસર જોવા મળતી નથી. ઉદ્ગમ વિદ્યુતભાર પર કોઈ અસર જોવા મળતી નથી. તો અહીંયા જે પણ અસર જોવા મળશે એ અસર કોના પર જોવા મળશે? પરીક્ષક વિદ્યુતભાર પર જ જોવા મળવાની છે. ઓકે, અહીં જો ઉદ્ગમ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોય તો અહીં પરીક્ષક વિદ્યુતભાર પર ચલો બેટા, તો અહીંયા થોડા મુદ્દાઓ મેં લખી નાખ્યા છે, તમે જોઈ શકો છો કે જો ઉદ્ગમ વિદ્યુતભાર ધન હોય તો પરીક્ષક વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવે છે. બીજી વાત કે પરીક્ષક વિદ્યુતભાર, જો માનો કે આપણે આને સમજીએ, માનો કે મારી પાસે ઉદ્ગમ વિદ્યુતભાર છે એ ધન છે ને પરીક્ષક વિદ્યુતભાર તો ધન હોવાનો જ બેટા, મેં તમને વાત કરી છે હંમેશા કેવો લેવાનો? ધન લેવાનો. જો આ ધન છે તો બંને વચ્ચેનું અંતર કંઈક છે, માનો કે અહીંયા બંને વચ્ચેનું અંતર જે આપ્યું છે એ આર વેક્ટર આપ્યું છે, અને અહીંયા આ બંને ધન વચ્ચે શું અનુભવાય છે? અપાકર્ષણ અનુભવાય છે. તો બળ કઈ દિશામાં લાગવાનું? બહારની તરફ લાગવાનું છે. એવી રીતના આ વિદ્યુતભારને માનો કે હું અહીંયા લાવું છું, હે ને, આવી રીતના હું અલગ અલગ
પોઈન્ટ્સ પર મૂકું છું તો અહીંયા પણ બહારની તરફ હશે, અહીંયા લાવીશ તો અહીંયા પણ એ બહારની તરફ હશે, અહીંયા મૂકીશ તો અહીંયા પણ એ કઈ દિશામાં હશે? બહારની તરફ હશે, બરાબર ને? તો પરીક્ષક વિદ્યુતભાર ઉદ્ગમ વિદ્યુતભારથી કઈ દિશામાં જવાનો છે? દૂર જવાનો છે. ઉદ્ગમ વિદ્યુતભારથી પરીક્ષક વિદ્યુતભાર પર બળ જો બહારની તરફ લાગતું હોય, બહારની તરફ લાગે છે, બહારની તરફ, તો એ ક્યાં જવાનું છે? દૂર જવાનું છે. તેથી તેના પર પ્રવર્તતી જે અસર છે એ બહારની તરફ હોય છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો ધન વિદ્યુતભાર હોય એટલે કે ઉદ્ગમ વિદ્યુતભાર કેવો હોય? ધન હોય. તો એને આપણે કઈ રીતના એના દ્વારા પ્રવર્તતી જે અસર છે એ અસરને કઈ રીતના આપણે દર્શાવી શકીએ છીએ? તો એના દ્વારા પ્રવર્તતી અસરને આપણે જસ્ટ બહારની તરફ આવી રીતના એરો દર્શાવી શકાય છે. આવી રીતના એરો બનાવીને આપણે દર્શાવી શકીએ છીએ. તો ધન વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય છે? બહારની તરફ આવી રીતના આપણે દર્શાવીએ છીએ. ધન બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય છે? ધન દ્વારા ઉદ્ભવતું બહારની તરફ હોય છે. કેમ કે અહીંયા આપણે પરીક્ષક વિદ્યુતભાર મૂકીએ છીએ તો એ કોના તરફ એની અસર અનુભવે છે? બહારની તરફ અનુભવે છે. કોના તરફ અસર અનુભવે છે? બહારની તરફ અનુભવે છે. જેના કારણે આપણે કહી શકીએ કે ધન વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં હોય છે? તો બહારની તરફ હોય છે. ક્લિયર બેટા? ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે કહીએ ઋણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતી અસર શું થાય છે, એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું બને છે. ઓકે, ચલો લખાઈ ગયું. હું અહીંયા થોડું ચેન્જ કરું છું. આ ધન છે એને ઋણ કરી દઉં છું. ઓકે, આ જે છે એ મેં શું કર્યું છે? ઋણ કરી નાખ્યું છે. અહીં પરીક્ષક વિદ્યુતભાર અપાકર્ષણની જગ્યાએ શું આવી જશે બેટા? આકર્ષણ થશે. ઓકે, અહીંયા શું થશે? આકર્ષણ થશે. કેમ આકર્ષણ થશે? કેમ કે આ વિદ્યુતભાર કેવો થઈ ગયો છે? ઋણ થઈ ગયો છે. આ વિદ્યુતભાર કેવો થઈ ગયો છે? ફરીથી બનાવું છું આ બંને આકૃતિ. ઓકે, વિદ્યુતભાર ઋણ થઈ જાય તો ઋણ વિદ્યુતભાર એ ધન વિદ્યુતભારને શું કરે છે? આકર્ષે છે. આપણને ખ્યાલ છે કે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચે શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. અહીંયા આપણી પાસે ઋણ વિદ્યુતભાર છે, બરાબર. પરીક્ષક વિદ્યુતભારને આપણે Q0 અહીંયા મૂકી દીધો છે. હવે પરીક્ષક વિદ્યુતભાર હંમેશા આપણે ધન લઈએ છીએ તો એક ઋણ છે એક ધન છે, બંને વચ્ચે શું થવાનું છે? આકર્ષણ થવાનું છે. એવી રીતના અહીંયા હું મૂકી દઈશ તો અહીંયા પણ આકર્ષણ થશે, અહીંયા મૂકી દઈશ તો અહીંયા પણ આકર્ષણ થશે, અહીંયા મૂકી દઈશ તો અહીંયા પણ આકર્ષણ થશે. બધી બાજુ શું થવાનું છે? આકર્ષણ થવાનું છે. તો ઇન્સર્ટ જે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાશે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? અંદરની તરફ હશે. કેવી હશે? વિદ્યુત ભાર જે દિશામાં છે કે જ્યાં છે એની ડાયરેક્શનમાં હશે, એટલે કે અંદરની તરફ હશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, અહીં પરીક્ષક વિદ્યુતભાર આકર્ષણ અનુભવશે. પરીક્ષક વિદ્યુતભાર ઉદ્ગમ વિદ્યુતભારથી દૂર નહીં પણ નજીક આવશે, વિદ્યુતભાર તરફ આવશે, હે ને? વિદ્યુતભાર તરફ જશે. ઓકે, વિદ્યુતભાર તરફ જશે અને વિદ્યુતભાર તરફ આવશે ને ભાઈ. અહીંયા Q0 વિદ્યુતભાર, આ Q0 વિદ્યુતભાર મેં માનો કે પરીક્ષક વિદ્યુતભારો મૂકી દીધા છે. બધા વિદ્યુતભારો કોના તરફ જવાના છે? બધા વિદ્યુતભારો ધન છે. ધન છે તો ઋણ તરફ શું અનુભવાશે? આકર્ષણ અનુભવાશે. એટલે બધા જ વિદ્યુતભારો કોના તરફ ગતિ કરશે? કોના તરફ જશે? તો કે ભાઈ ઋણ વિદ્યુતભાર તરફ જશે. એટલે કે પરીક્ષક વિદ્યુતભાર જે છે ઉદ્ગમ વિદ્યુતભાર તરફ જશે. તેના પર પ્રવર્તતી અસર જે છે એ અંદરની તરફ, હે ને? અંદરની તરફ હશે. હવે બહારની તરફની જગ્યા કેવી હશે? અંદરની તરફ છે. જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર દ્વારા પ્રવર્તતી અસર છે એ આજુબાજુ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવર્તતી અસર છે એ અંદરની તરફ હોય છે. એટલે ઋણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય છે? અંદરની તરફ હોય છે. આ આપણે ઋણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લીધી. આપણે ધનની આગળ વાત કરી લીધી છે તો ફટાફટ આનું લખી નાખો. ત્યારબાદ આપણે આગળ વાત કરશું. આગળ આપણે પોઈન્ટ સમજવાનો છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું છે. ફટાફટ આનું લખી નાખો. થોડુંક થિયરિટિકલ પોઈન્ટ છે પણ તમારે આ સમજવું જરૂરી છે. વન લાઇનર MCQ જ્યારે બને છે ત્યારે આ વસ્તુ બાય ધ વે આમાંથી કંઈ પૂછાય એવું છે નહીં, પણ તમને નોલેજ હોવું જોઈએ, તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે આ બધી વસ્તુ છે શું, હાઉ ઇટ ઇઝ વર્કિંગ, કઈ રીતના કામ કરે છે, કઈ રીતના ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓને ધનની ક્ષેત્ર રેખા બહારની તરફ કેમ દર્શાવી છે, ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ કેમ દર્શાવી છે. તો ધન ક્ષેત્રની બહારની તરફ એટલા માટે કે ધન વિદ્યુતભાર પરીક્ષક વિદ્યુતભાર લઈને આવીએ છીએ ત્યારે એ અપાકર્ષણ અનુભવે છે, એ બહારની તરફ જાય છે. જ્યારે ઋણ વિદ્યુતભાર હોય છે ત્યારે એ અંદરની તરફ આવે છે. આ પરીક્ષક વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. થોડીક બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે.
ચાલો બેટા, તો નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે. નવો ટોપિક એટલે કે વિદ્યુત ક્ષેત્રનો જ ભાગ છે, પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું છે એને આપણે સમજવાની છે. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા એટલે શું એને આપણે સમજીએ. માનો કે કોઈ પણ વિદ્યુત ભારોનું તંત્ર છે કે કોઈ વિદ્યુત ભાર છે, બરોબર. હવે આ જે વિદ્યુત ભાર છે એની આસપાસ હું કોઈ પરીક્ષક ધન વિદ્યુત ભારને લઈને આવું છું. કયા વિદ્યુત ભારને? પરીક્ષક ધન વિદ્યુત ભારને લઈને આવું છું. અને આ પરીક્ષક ધન વિદ્યુત ભાર છે એના પર કોના દ્વારા અહીંયા વિદ્યુત ભારોનું જે તંત્ર છે અથવા કોઈ ચોક્કસ વિદ્યુત ભાર જેને આપણે ઉદ્ગમ વિદ્યુત ભાર કહીએ છીએ, એ વિદ્યુત ભાર જે છે એના દ્વારા કંઈક બળ અનુભવાય છે, એની કંઈક અસર અનુભવાય છે. અને આ જે બળ અનુભવાય છે એને જ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા વચ્ચેનો ડિફરન્સ શું છે એની વાત આપણે જો કરીએ તો ખૂબ જ માઇનોર ડિફરન્સ છે, પણ એને આપણે સમજી લઈએ કે શું છે. તો બેટા, વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કોઈ પણ ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર કે કોઈ પણ વિદ્યુત ભારોનું તંત્ર છે એના દ્વારા આસપાસ પ્રવર્તતી અસર એ વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા એટલે શું? તો કોઈ પણ પરીક્ષક વિદ્યુત ભારને લઈને આવીએ છીએ ત્યારે વિદ્યુત ભાર જો નજીક હશે તો એના પર બળનું મૂલ્ય વધારે લાગે છે, દૂર હશે તો બળનું મૂલ્ય ઓછું લાગે છે. એનો મતલબ શું થયો કે એ પરીક્ષક વિદ્યુત ભાર છે એના પર જે બળ લાગે છે ને એને આપણે તીવ્રતા. તો નજીક કોઈ પણ વિદ્યુત ભારનું તંત્ર છે કે વિદ્યુત ભાર છે એની નજીકના ભાગમાં, નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે. જેમ જેમ દૂર જશું એમ ક્ષેત્રની તીવ્રતા ઘટતી જશે. વિદ્યુત ક્ષેત્ર વિનાશ નથી પામવાનું, વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી રહેવાનું છે, પણ એની તીવ્રતા જે છે એ ઘટતી જવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર તીવ્રતામાં આ ડિફરન્સ છે. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે. તીવ્રતા એટલે શું? તો એના પર નજીક હોય તો વધારે બળ લાગે છે, એટલે કે બળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એ એની તીવ્રતા થઈ જશે. ક્લિયર બેટા? ઓકે. વ્યાખ્યા ઓલરેડી મેં અહીંયા લખાઈ દીધી છે. વ્યાખ્યા તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારના તંત્રની આસપાસ ના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે પરીક્ષક વિદ્યુત ભાર પર લાગતા બળને એ તંત્રની વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કહેવામાં આવે છે. આવી લોબી પોળી એને હેરાન કરે એવી વ્યાખ્યા ન સમજવી હોય તમારે કોઈ ચિંતા કરવાની નથી. તમે આ પણ લખી શકો છો, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કહે છે. આને કઈ રીતના આપણે સમજશું? તો વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા, આનું સૂત્ર આપણે ડિરાઈવ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? આપણે સૂત્ર ડિરાઈવ કરવાનું છે. ને એ સૂત્ર ડિરાઈવ કરવા માટે હું અહીંયા એક આકૃતિ બનાવું છું. માનો કે આપણે યામાક્સનો કોન્સેપ્ટ ધ્યાનમાં લઈશું. માનો કે આ એક્સ અને સોરી વાય આમ છે ને આ એક્સ આમ છે. અહીંયા આપણે એક ઉદ્ગમ વિદ્યુત ભાર મૂકી દીધો છે. અહીંયા શું મૂકી દીધું છે? ઉદ્ગમ વિદ્યુત ભાર, જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? સોર્સ ચાર્જ મૂકી દીધો છે. અને ગુજરાતીમાં શું કહેવાય? ઉદ્ગમ વિદ્યુત ભાર. શું કહેવાય? ઉદ્ગમ વિદ્યુત ભાર મૂકી દેવામાં આવે છે. અને ત્યાંથી માનો કે ચોક્કસ આર અંતર પર અને આર અંતરે મેં શું મૂકી દીધું છે? એક પરીક્ષક વિદ્યુત ભાર લાવીને મૂકી દીધો છે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે. પરીક્ષક વિદ્યુત ભાર કેવો છે? એકમ ધન વિદ્યુત ભાર. ઓકે, પરીક્ષક વિદ્યુત ભાર કેવો છે? એકમ ધન વિદ્યુત ભાર. ઓકે, પરીક્ષક વિદ્યુત ભારને તમે એકમ ધન વિદ્યુત ભાર પણ કહી શકો. એકમ ધન વિદ્યુત ભાર. અહીંયા પરીક્ષક વિદ્યુત ભાર કેવો છે? કેવા મૂલ્યનો છે? એકમ ધન મૂલ્ય ધરાવતો, હે ને, જેનું મૂલ્ય 1 છે પણ ધન છે. કેવો છે? એકમ ધન વિદ્યુત ભાર છે. ઓકે, અને આપણે પરીક્ષક વિદ્યુત ભાર પણ કહી શકીએ છીએ. પરીક્ષક વિદ્યુત ભાર. ક્લિયર અહીંયા સુધી? હવે આ જે પરીક્ષક વિદ્યુત ભાર મેં અહીંયા લાવ્યો છે, તો પરીક્ષક વિદ્યુત ભાર જે છે મેં તમને વાત કરી હંમેશા ધન હોય. એકમ ધન વિદ્યુત ભાર કીધો છે, અહીંયા ધન ઉદ્ગમ છે, તો જેના કારણે આના પર આ બાજુ શું લાગે છે? કંઈક બળ લાગે છે. શું લાગે છે? કંઈક બળ લાગે છે. ક્લિયર કે નહીં? તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. ક્લિયર બેટા? ઓકે, થોડી થિયરી લખવાની છે, લખી નાખું છું ફટાફટ. ધારો કે ધારો કે ઉદ્ગમ વિદ્યુત ભારથી આર અંતરે ક્યુ નોટ જેટલો એકમ ધન વિદ્યુત ભાર લાવવામાં આવે છે. અમુક થિયરી બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલા માટે હું લખાવું છું. ઓકે, આ થિયરી લખાવું છું, એના આધારે તમે ડિસાઇડ ન કરી શકો કે તમે સાહેબ બોર્ડનું જ ભણાવો છો કે તમે સાહેબ નીટનું જ કરાવો છો. અને આપણે બોર્ડ, નીટ, ગુસ્કેટ, JEE બધું સાથે લઈને ચાલીએ છીએ. બધા પ્રકારના ક્વેશ્ચન્સ કરીએ છીએ. આપણે MCQ પણ સોલ્વ કરીએ છીએ, ટોપિકને પણ સમજીએ છીએ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ચાલીએ છીએ, જેથી કોઈને તકલીફ પડે નહીં. ઓકે, ધારો કે ઉદ્ગમ વિદ્યુત ભારથી આર અંતરે ક્યુ નોટ જેટલો એકમ ધન વિદ્યુત ભાર લાવવામાં આવે છે. શું છે? ક્યુ નોટ જેટલો એકમ ધન વિદ્યુત ભાર લાવવામાં આવે છે. ક્લિયર? ઓકે, તેથી
તે વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ અચ્છા, ઉદ્ગમ વિદ્યુતભાર જે છે અહીંયા કેટલો આપ્યો છે? ઉદ્ગમ વિદ્યુતભાર આપણને કેપિટલ ક્યુ આપ્યો છે. ઓકે, કુલંબીય બળ શું થશે? તો એફ કેટલા અંતરે? આર અંતરે ઇઝ ઇક્વલ ટુ ઓકે આર અંતરે બળ લાગે. કેટલું લાગે છે? આર અંતરે બળ કેટલું લાગે છે? કે ક્યુ નોટ અપોન આર સ્ક્વેર. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. હવે વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાની વ્યાખ્યા પરથી શું જોવા મળે છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેટલું મળે છે? એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. અને એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો વ્યાખ્યાના એકોર્ડિંગ સૂત્ર આપણું આ બનશે. આ સમીકરણ નંબર થઈ જશે 2. ક્લિયર અહીંયા સુધી? સમીકરણ 1 અને 2 પરથી ઓકે દેખાશે. સમીકરણ 1 અને 2 પરથી આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે? E ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ હું ઉપર મૂકી દઉં કે ક્યુ નોટ અપોન આર સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ નોટ કટ થશે એટલે અહીંયા શું વધશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આપણને જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે આર અંતર પર એ કેટલું મળશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્લિયર બેટા? ઓકે, જ્યાં ઈ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. કે શું છે? કુલંબીય અચળાંક છે. ક્યુ શું છે? વિદ્યુતભાર છે. એટલે હવે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પરથી આપણને એટલી ખબર પડે છે કે વિદ્યુત ક્ષેત્ર કોના પર આધાર રાખે છે? માત્ર ને માત્ર ઉદ્ગમ વિદ્યુતભાર પર જ આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? પરીક્ષક વિદ્યુતભારનું મૂલ્ય શું છે એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આપણે અહીંયા પરીક્ષક વિદ્યુતભાર મૂકો કે ના મૂકો એનાથી પણ કોઈ લેવા દેવા નથી. માનો કે કોઈ બિંદુ ધારી લઉં, આ બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, તો અહીંયાથી આ બિંદુનું અંતર શું છે એ અંતર મને ખબર હોય તો હું ડાયરેક્ટ કહી શકું છું કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્લિયર અહીંયા સુધી? ઇન્સર્ટ આપણે કહી શકીએ, અહીંયા આપણે થોડું લખી નાખશું કે અહીં કે શું છે એ બધું તમને ખ્યાલ છે. ઓકે, આપણે કહી શકીએ અહીં વિદ્યુત ક્ષેત્ર એ માત્ર કોના પર આધાર રાખે છે? ઉદ્ગમ વિદ્યુતભારના મૂલ્ય અને ત્યાંથી આપેલ બિંદુના અંતર પર આધાર રાખે છે. ભાઈ અંતર મોટું તો ક્ષેત્રફળ નાનું. ઇન્વર્સનો આપણે રિલેશન મળશે. ફટાફટ લખી નાખો, એના પછી આપણે એનું એકમ શું છે, એનું પારિમાણિક સૂત્ર શું છે, ઓકે એ રિલેશન આપણે લખી નાખો બેટા. લખાઈ ગયું? ઓકે, જો આની અંદર તમે પહેલી વાત લખી નાખજો, જેમ કે અહીંયા અહીં મેં આ પોઈન્ટ લખાયો છે, પણ અહીં તમે લખી દેજો આના પહેલાં એટલે આ જે મેં રિલેશન લખાયું છે એના પહેલાં જ્યાં કે શું છે? કુલંબીય અચળાંક. ક્યુ શું છે? ઉદ્ગમ વિદ્યુતભાર. આર શું છે? તો આપેલ બિંદુનું ઉદ્ગમ વિદ્યુતભારથી અંતર. ક્લિયર અહીંયા સુધી? લખી નાખો ફટાફટ. લખાઈ ગયું? ચાલ, તો હું આટલો ભાગ ઇરેઝ કરું છું ને. અહીંયા આપણે એના એકમ શું છે, પારિમાણિક સૂત્ર શું છે એની વાત કરી લઈએ. જો બેટા આનો એસઆઈ એકમ શું થશે? એસઆઈ એકમ શું થશે બેટા? સૂત્ર પરથી જ ખ્યાલ આવશે. આપણી પાસે બે સૂત્ર, વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર મળ્યા. એક E બરાબર એફ બાય ક્યુ નોટ. બરાબર ને? આ બે સૂત્ર મળ્યા ને. આ એક પહેલું સૂત્ર મળ્યું ને આ એક બીજું સૂત્ર મળ્યું. બંને સૂત્ર મહત્વના છે. ઓકે, બંને સૂત્ર જો વિદ્યુતભારના સ્વરૂપે આપ્યું હોય, ઉદ્ગમ વિદ્યુતભારના ફોર્મેટમાં આપ્યું હોય તો આ સૂત્રને, બળ અને પરીક્ષક વિદ્યુતભારના ફોર્મેટમાં આપ્યું હોય તો આ સૂત્ર તમારું રહેશે. ક્લિયર? ઓકે, તો એસઆઈ એકમ શું થશે ભાઈ? ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, વોલ્ટ પ્રતિ મીટર. આ શું છે? વેલોસિટી પ્રતિ મીટર નથી. ઓકે, વોલ્ટ પ્રતિ મીટર છે. ઓકે, વોલ્ટ
પ્રતિ મીટર. ઓકે, ઘણીવાર ભૂલ થઈ શકે છે, વેલોસિટી પ્રતિ મીટર થઈ. ચલો બેટા, પારિમાણિક સૂત્ર શું થશે આનું? પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર બેટા આપણને ખબર છે ભાઈ, પારિમાણિક સૂત્ર અહીંયા E બરાબર F/Q છે. Fનું પારિમાણિક સૂત્ર શું થાય? M1 L1 T-2 અને Qનું પારિમાણિક સૂત્ર શું થાય? A × T. તો આ શું થશે? M1 L1 T માઇનસ આ થશે 3 એ આ ટી આ 1 છે, 1 ઉપર જશે એટલે -3 થશે ને A -1. તો આ પારિમાણિક થશે 1131. ઓકે, 1131 તમારે યાદ રાખવાનું છે. તો પારિમાણિક સૂત્ર આપણને શું મળશે? M1 L1 T-3 કેમ કે આ ટી અહીંયા 1 છે, આ ટી ઉપર જશે એટલે માઇનસ થશે એટલે એડ થઈ જશે અને માઇનસ આ થઈ જશે આપણું પારિમાણિક સૂત્ર. ક્લિયર? ક્યાંથી આવ્યું તમે જોઈ લો, એક નજર મારી લો. ઓકે, ચલો બેટા, હવે પારિમાણિક સૂત્ર પતી ગયું. હવે આપણે વાત કરીએ કે કઈ રાશિ છે. રાશિની વાત કરી લઈએ. ભાઈ કઈ રાશિ છે આ? તો ભાઈ રાશિ છે સદિશ કે અદિશ? સદિશ ભૌતિક રાશિ છે. કઈ રાશિ છે આ? સદિશ ભૌતિક રાશિ છે. ક્લિયર અહીંયા સુધી? આ કઈ રાશિ છે? સદિશ ભૌતિક રાશિ. જો સદિશ ભૌતિક રાશિ હોય તો એનું સદિશ મૂલ્ય પણ હશે. આપણે માનો કે આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકીએ? તો વિદ્યુત ક્ષેત્રના સદિશ સ્વરૂપની આપણે ડિસ્કશન કરીએ. એના પહેલાં આટલું લખી નાખું ફટાફટ. ચાલો, સદિશ ભૌતિક રાશિ છે તો એની દિશા કઈ દિશામાં હોય? તો જે દિશામાં એના પરીક્ષક વિદ્યુતભાર પર બળ લાગે છે ને એ દિશા જે છે વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. ફોર એક્ઝામ્પલ, બળ આ બાજુ લાગે છે તો ધન વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે. જો અંદરની તરફ લાગે છે તો અંદરની તરફ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે આની જે દિશા છે એ દિશા પરીક્ષક વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હશે. ખ્યાલ આવી ગયો? અહીંયા વિદ્યુત અને પરીક્ષક વિદ્યુતભાર, ઉદ્ગમ વિદ્યુતભાર જે છે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો પરીક્ષક વિદ્યુતભાર જે છે એ પરીક્ષક વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં એ હશે. માનો કે પરીક્ષક વિદ્યુતભાર પર બહારની તરફ બળ લાગે છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ. જો અંદરની તરફ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ, વિદ્યુત ક્ષેત્ર હે ને. ઓકે, તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે વાત કરીએ કે અહીંયા આપણે જુઓ બેટા, વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા એક આલેખ લઈ લઈએ ને, E વર્સેસ Rનો આલેખ આપણે લઈએ એટલે આ એક આપણો પૂરો થાય ફોર્મેટ. ઓકે, ચલો, આ વિદ્યુત ક્ષેત્ર વર્સેસ અંતરનો આલેખ જે છે એ આપણને કેવો મળશે? આવી રીતનો મળશે, પહેલાં પેરાબોલિક મળશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઇન્વર્સ વર્ગના વ્યસ્ત વર્ગના સિદ્ધાંતનું પાલન કરે છે. તો વ્યસ્ત વર્ગના સિદ્ધાંતનું પાલન કરે કે વ્યસ્ત વર્ગ અંતરનું વ્યસ્ત વર્ગ હોય તો વિદ્યુત ક્ષેત્રનો જે આલેખ છે, વિદ્યુત ક્ષેત્ર વર્સેસ આરનો જે આલેખ છે એ આપણને કંઈક આવી રીતનો મળશે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે એનું સદિશ સ્વરૂપ કઈ રીતના દર્શાવીએ એની આપણે ડિસ્કશન કરી લઈએ. લખાઈ ગયું? ચલો, ઇરેઝ કરું છું. ઓકે, ચલો બેટા, હવે વાત કરશું આપણે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ. વિદ્યુત ક્ષેત્રનું ક્ષેત્રની તીવ્રતાની જ આપણે વાત કરવાના છે. વિદ્યુત ક્ષેત્ર શબ્દ વાપરીએ છીએ એ તીવ્રતાના જ ફોર્મેટમાં આપણે લઈશું. વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ. બેટા, વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ શું મળે છે એની આપણે વાત કરીએ. તો આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો એનું જે કહેવાય કે સૂત્ર શું મળશે આપણને? અહીંયા પહેલી વાત જે લેવાની છે એ શું લેવાની છે? તો ભાઈ Q0 એકમ ધન વિદ્યુતભાર છે અને આપણે 10⁻⁴ લેવાના છે. પરીક્ષક વિદ્યુતભારનું મૂલ્ય કેવું લેવાનું છે? ખૂબ જ નાનું લેવાનું છે. ઓકે, તો આ ફોર્મેટને જસ્ટ એક ફોર્મેટના રૂપમાં લખીએ તો લિમિટ Q0 → F વેક્ટર R/Q0. અહીંયા કન્ડિશન એવી છે કે Q0નું મૂલ્ય 0 વત્ત હોય છે, બિંદુવત હોય છે અથવા શૂન્યવત હોય છે. બિંદુવત નહીં, શૂન્યવત હોય છે, હે ને, ટુવર્ડ્સ 0, → 0, શૂન્યવત હોય છે. શૂન્યવત હોય એટલે Q0નું મૂલ્ય કેવું થાય? ખૂબ જ નાનું થાય. ક્લિયર અહીંયા સુધી? આ રિલેશન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને આપણે કઈ રીતના લખશું? તો E = F વેક્ટર
अपॉन क्यू नॉट। क्लियर? ओके, आनो मतलब शू थाय कि क्यू नॉटનું મૂલ્ય શૂન્યવત હોય। क्लियर? आ कंडीशन माटे ज लागू पाडशुं आपणे। क्लियर अहींया सुधी? ओके, तो आना पर आना द्वारा लागतुं बळ जे छे ए बळनुं सूत्र આપણે ડિરાઈવ કર્યું અને ER ઇઝ ઇક્વલ ટુ આપણને એક ફોર્મ્યુલા મળ્યું KQ अपॉन R²। ओके, હવે આ R² છે એ R સદિશના ફોર્મેટમાં લઈશું તો એના મોડનું વર્ગ થશે ડોટ આર કેપ। આર કેપ કેમ મેં લખ્યું અહીંયા? આર કેપ એટલા માટે કે જે દિશામાં બળ લાગી રહ્યું છે, જે દિશામાં બળ લાગશે એ જ દિશામાં સ્થાનાંતર થશે ને એ જ દિશાનો એકમ સદિશ મારે લેવો પડશે, તો એ દિશાનો આપણે એકમ સદિશ લીધો છે। આને આપણે લખશું કે ક્યુ अपॉन આર વેક્ટરનો વર્ગ ઇન્ટુ આર વેક્ટર अपॉन આર વેક્ટરનું મૂલ્ય। ક્યાંથી આવ્યું આ? તો કે ભાઈ એકમ સદિશ આર કેપ બરાબર શું થાય? આર સદિશ ભાગ્યા આર સદિશનું મૂલ્ય, આ થશે એકમ સદિશ। ઓકે, આની અંદર વેલ્યુ મૂકશું તો કે ક્યુ अपॉन આર વેક્ટરનો મૂલ્યનો ઘન ઇન્ટુ આર સદિશ, અને આ થઈ જશે આપણું સદિશ સ્વરૂપ। કોનું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ। કોનું સદિશ સ્વરૂપ? વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ। क्लियर बेटा? अहींया सुधी फटाफट लखी नाखो। मानो कि घणा बधा विद्युतभारो होय तो घणा बधा विद्युतभारो माटे आपणे कई कंडीशन लेशुं एनी पण डिस्कशन करवानी छे, एटले कि घणा बधा विद्युतभारो द्वारा लागतुं बळ संपातपणानो सिद्धांत पण आपणे समजवानो छे। फटाफट लखी नाखो। लखाई गयुं? चलो बेटा, तो हवे लई लीए नानकड़ो एक मुद्दो, नानकड़ो टॉपिक। एना पछी प्रश्नों सारा एवा बनवाना छे पण ए प्रश्नों आपणे नेक्स्ट लेक्चरमां लेशुं। अत्यारे खाली जस्ट संपातपणानो सिद्धांत शुं छे एने समजी लईए। संपातपणानो सिद्धांत एटले घणा बधा विद्युतभारोना तंत्रमां कोई एक विद्युतभार पर लागतुं ચોખ્ખું બળ। ओके, संपातपणानो सिद्धांत ऑलरेडी मैं तमने पेलामां समझावी दीधुं छे। आपणे कुलंबीय बळ जे छे ने एमां समझावी दीधुं छे, खाली अहींया बेसिक ज आपणे ध्यानमां लेवाना छे। संपातपणानो सिद्धांत, संपातपणानो सिद्धांत एटले शुं? तो सादी भाषामां कहूं ने तो तंत्रमां मानो कि घणा बधा विद्युतभारो छे, कोई एक विद्युतभार पर आ घणा बधा विद्युतभारो द्वारा लागतुं जे बळ छे कि क्षेत्र छे। ओके, कोई एक बिंदु पर આપણે અહીંયા બિંદુ લેવાના છીએ, કોઈ ચોક્કસ બિંદુ લેવાના છીએ, અહીંયા કોઈ વિદ્યુતભાર નથી લેવાના। માનો કે આપણી પાસે વિદ્યુતભારોનું તંત્ર છે। શું છે આપણી પાસે? વિદ્યુતભારોનું તંત્ર, જેની અંદર અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે, અહીંયા Q3 વિદ્યુતભાર છે, અહીંયા Q4 વિદ્યુતભાર છે, અહીંયા Qn વિદ્યુતભાર છે। બરોબર? આ બધા જ વિદ્યુતભારો द्वारा માનો કે આ કોઈ પોઈન્ટ P છે, कोई पॉइंट P है एना पर लागतु विद्युत क्षेत्र, आ जगह पर उद्भवतु विद्युत क्षेत्र, तो Q1 द्वारा लागतु विद्युत क्षेत्र मानो कि Q1 माटे अंतर जे छे ई R1 हशे, तो R1 वेक्टर हशे अने एना द्वारा उद्भवतु विद्युत क्षेत्र E1 वेक्टर थाय। Q2 द्वारा उद्भवतु विद्युत क्षेत्र जे छे ई R2 वेक्टर अंतरे हशे अने एना द्वारा उद्भवतु विद्युत क्षेत्र E2 वेक्टर थाय। Q3 द्वारा उद्भवतु विद्युत क्षेत्र ई जे छे आवी रीतना मळशे ने आ थशे E3 वेक्टर। बरोबर? ओके, Q4 ने आपणे ध्यान में लेता नहीं, Qn डायरेक्ट लई लीए तो Qn द्वारा उद्भवतु विद्युत क्षेत्र, Qn द्वारा उद्भवतु विद्युत क्षेत्र जे छे ए विद्युत क्षेत्र आपणे कंईक आवी रीतना मळशे, आ बाजू हशे En। तो आ बधानो सरवाळो करवामां आवे छे। कयो? सदिश सरवाळो करवामां आवे छे अने ए सदिश सरवाळो करता जे मूल्य मळे छे ए आपणुं शुं थई जशे? ए चोक्कस पॉइंट P पर उद्भवता विद्युत क्षेत्रनुं मूल्य थशे। ख्याल आव्यो कि नहीं? कयो सरवाळो करवानो छे? सदिश सरवाळो करवानो छे। आ नियमने आपणे संपातपणानो सिद्धांत। व्याख्या हूँ नहीं लखावतो, व्याख्या हूँ लखावतो नहीं। पदार्थ पर लागतुं ચોખ્ખું विद्युत क्षेत्र कोना बराबर थशे? तो बधा तंत्रमां रहेला बधा ज विद्युतभारोना जे बधा ज विद्युतभारो द्वारा उद्भवता विद्युत क्षेत्रना सदिश सरवाळा जेटલું થાય છે। ओके, तो तंत्रमां उद्भवतुं ચોખ્ખું विद्युत क्षेत्र इज इक्वल टू पहला द्वारा उद्भवतुं विद्युत क्षेत्र, बीजा द्वारा उद्भवतुं विद्युत क्षेत्र, त्रीजा द्वारा उद्भवतुं विद्युत क्षेत्र, सो ऑन n नंबरना विद्युतभार द्वारा उद्भवतुं विद्युत क्षेत्र। पहला द्वारा उद्भवता विद्युत क्षेत्रनी वात करीए तो KQ1, अहींया आपणे स्मॉल q लीधुं छे तो स्मॉल q1 लेशुं, KQ1 अपॉन R1 नो वर्ग। क्लियर? ओके, सदिश स्वरूप छे तो आपणे ख्याल छे एने आपणे अहींया R1 केप लगावशुं। क्लियर अहींया सुधी? प्लस KQ2 अपॉन R2 नो वर्ग इंटू R2 केप प्लस
KQ3/R3 ઇન્ટુ R3 કેપ પ્લસ સો ઓન KQN/RN² ઇન્ટુ RN કેપ. ઓકે, આ થઈ જશે સદિશ ફોર્મેટ. ક્લિયર અહીંયા સુધી? હવે આની અંદર એકમ સદિશનું મૂલ્ય મૂકશો તો આર વેક્ટરના ફોર્મેટમાં આવશે. લખવું હોય તો લખી નાખું. ચલો લખાવી દઉં છું. KQ1 R1નો ઘન થઈ જશે અને અહીંયા R વેક્ટર થઈ જશે, પ્લસ KQ2/R2નો ઘન થશે ને અહીંયા R2 વેક્ટર થઈ જશે, પ્લસ KQ3/R3નો ઘન થશે ને અહીંયા થશે R3નો વેક્ટર, પ્લસ સો ઓન ક્યાં સુધી KQN/RNનો ઘન ઇન્ટુ RN વેક્ટર. ક્લિયર અહીંયા સુધી? તો આ જે છે એ સંપાતપણાનો સિદ્ધાંત થઈ જશે ઘણા બધા વિદ્યુતભારો દ્વારા કોઈ ચોક્કસ બિંદુ પર લાગતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ક્લિયર અહીંયા સુધી? હવે આના ઉપર આપણે સારા એવા પ્રશ્નો કરવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે ત્રિકોણ આપ્યું છે. ત્રિકોણના આ છેડે પ્લસ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે, આ છેડે પ્લસ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે. તો એ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? એ બિંદુ પર અહીંયાથી આ અંતર એ આપ્યું છે, આ અંતર એ આપ્યું છે અને આ અંતર પણ એ આપ્યું છે. તો અહીંયા એ બિંદુ પર ઉદ્ભવતું ધન વિદ્યુતભાર દ્વારા અહીંયા આ બાજુ બહારની તરફ હશે, આ પણ ધન વિદ્યુતભાર, આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર બહાર હશે. આ ખૂણો 60 ડિગ્રી થશે, તો આ ખૂણો 60 ડિગ્રી થશે. ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો આપણી પાસે ચોખ્ખા વિદ્યુત ક્ષેત્ર માટેના મૂલ્યની ફોર્મેટ યાદ હોય તો તમે 2E cos θ/2, મેં તમને સૂત્ર 2F cos θ/2 લખાયું હતું. તો અહીંયા થશે 2 × E × cos 60/2, 2 × E × cos 60/2 30 થશે, cos 30 થશે એટલે 2 × E × cos 30 એટલે કેટલું થશે? √3/2 થશે, 2 2 ઘટ થશે એટલે √3E મળશે આપણને. હવે E કેટલું મળે છે? તો Eનું ભાઈ અહીંયાથી અંતર એ આપ્યું છે, તો બંનેમાં અંતર સરખા આપ્યા છે, બંનેના મૂલ્યો સરખા છે. ઓકે, બંને વિદ્યુત ક્ષેત્ર આના દ્વારા અને આના દ્વારા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા હતા એટલા માટે આપણે સૂત્ર લગાવ્યું હતું. ઓકે, તો E = શું થશે? કે Q1 Q2નું મૂલ્ય તો સરખું જ છે, KQ/Rની જગ્યાએ શું આવશે? A² તો આની અંદર વેલ્યુ મૂકશું √3 KQ/A². ક્લિયર? આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કરવાના છે. સંતુલનવાળા કોન્સેપ્ટને પણ ધ્યાનમાં લેવાનો છે. તો જે પ્રશ્નો જે છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈ લઈશું. આજે આપણે અહીંયા સુધી જ રાખશું. થિયરી પોર્શન અત્યારે આપણે કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સારા એવા MCQ સોલ્વ કરવાના છે. સારા એવા MCQ બનશે અને એ તમારે સોલ્વ કરવાના છે, જે નીટ માટે તો ખૂબ મોસ્ટ IMP છે, જે ડબલઈ માટે પણ એટલા જ મહત્ત્વના હશે. થોડા એડવાન્સ લેવલના પણ આપણે MCQ લેશું, જે તમને બહુ જ હેલ્પફુલ થવાના છે. તો અહીંયા જે મેં કરાયું છે તમે નોટ ડાઉન કર્યું છે, એનું ખાસ રિવિઝન કરતા રહેજો બેટા. હું આ વસ્તુ પર ખૂબ જ ભાર આપું છું કે રિવિઝન જે છે ને એ ખૂબ જ જરૂરી છે. રિવિઝન નહીં થયું તો તમે જે પણ મથ્યા હશો આખું વરસ પાણીમાં જશે. એનું જે કહેવાય કે આઉટપુટ આપણને મળશે નહીં. તો બેટા રિવિઝન પર થોડું વધારે ભાર આપજો. સ્કૂલમાં કે શિક્ષકો જે પણ તમને ટીચિંગ કરાવે છે એ શિક્ષકો પાસે સારામાં સારો અભ્યાસ તમે મેળવી રહ્યા છો, સારામાં સારું એજ્યુકેશન તમે મેળવી રહ્યા છો, એ તમે મેળવ્યું છે, પણ જો એનું તમે રિવિઝન નહીં કર્યું તો એ કોઈ મતલબ નથી, બધું પાણીમાં જશે. એટલે તમને જે પણ મળી રહ્યું છે એ એટલો જે પોર્શન છે એને તમારે ઘરે જઈને રિવાઇઝ કરવાનો છે. ઓકે, તો આટલું કરજો. ખાસ રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.